ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં એક નિયમ લાગુ કરવામાં આવ્યો છે. 2-3 વસ્તુઓ એમાં કન્સિડર ભાજપે ખાસ કરીને કરી છે. એમાંનો એક નિયમ છે કે 60 વર્ષથી વધુ ઉંમર હોય તો તમને ટિકિટ નહીં મળે. આ મુદ્દે પક્ષમાં કેટલોક વિરોધ છાને ખૂણે થઈ રહ્યો છે, પણ અમરેલીના ભાજપના પીઢ આગેવાન ડોક્ટર ભરતભાઈ કાનાબારે આ પ્રશ્ન ટ્વિટર ઉપર એક પોસ્ટ મૂકીને ઉઠાવ્યો છે. બહુ મુખર થઈને ઉઠાવ્યો છે કે તમારે 60 વર્ષના લોકો ઉપરના લોકોના મત જોઈએ છે, પણ તમારે એને ટિકિટ નથી આપવું. એમના અનુભવ અને એમના ડહાપણનો ઉપયોગ નથી કરવો. આવો અન્યાય કેમ? આ બહુ મજાનો પ્રશ્ન છે, બહુ રોચક પ્રશ્ન છે. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી માંડી ધારાસભા, લોકસભામાં કઈ રીતે ઉમેદવારોની પસંદગીમાં આ નિયમ લાગુ પડે છે, અથવા તો વિશ્વના ઘણા બધા દેશોમાં શું સ્થિતિ છે, એના વિશે આજે વાત કરવી છે. પણ વાત કરતા પહેલા આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન જરૂર દબાવો અને શેર પણ કરો. ફેસબુક ઉપર પણ કૌશિક મહેતા નામે પેજ છે, એટલે ભૂલતા નહીં. અને આખો વિડીયો સાંભળજો, એટલે કે ઘણી બધી રસપ્રદ વાતો આમાં આજે કરવી છે. આ જે 60 વર્ષનો નિયમ છે, એમાં જેમ ડૉક્ટર ભરતભાઈ કાનાબાર કે જે ભાજપના પીઢ આગેવાન તો છે જ, પણ સમયે સમયે એ પક્ષની વિરુદ્ધમાં હોય કે પક્ષની તરફેણમાં હોય તો એવા બધા મુદ્દાઓ ઉપર બે ધડક લખે છે, બે ઝીઝક લખે છે અને પોતાની વાતને મૂકે છે. આવું થવું જોઈએ. કોઈ પણ રાજકીય પક્ષમાં આવા અવાજો હોવા જોઈએ. એટલે ભરતભાઈની વાત મને ઘણીવાર ગમતી હોય છે. એ ક્યારેક કોંગ્રેસની કે બીજાની ટીકા પણ કરે છે, પણ એ સાથોસાથ પક્ષની કોઈ એવી વાત હોય, પછી એ ભ્રષ્ટાચાર હોય, 60 વર્ષના નિયમની વાત હોય, તો એ બે ધડક વાત કરે છે. આવા લોકોની સંખ્યા રાજકીય પક્ષોમાં વધુ હોવી જોઈએ, જેથી તમને ક્યાંય ગરબડ થતી હોય તો ખ્યાલમાં રહે. પણ ભરતભાઈ કાનાબારે લખ્યું તો ખરું 60 વર્ષના નિયમની વાત, પણ ભાજપે આ નિયમ બનાવી નાખ્યો છે. અને લગભગ આ વખતે જે અત્યારે મહાપાલિકા, પાલિકા, પંચાયતોની જે ચૂંટણી થઈ રહી છે, એમાં ક્યાંય હજી સુધી તો આપણને જાણમાં કિસ્સો નથી એવો કે 60 વર્ષની ઉપરના હોય એવાને ટિકિટ આપી હોય. ક્યાંક એવું બનતું પણ હશે. CR પાટીલ કે જે ભાજપના પ્રદેશ પ્રમુખ રહ્યા, એમણે આ નિયમની શરૂઆત કરી હતી. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 60 વર્ષનો છે, ધારાસભા, લોકસભામાં 75નો છે. પણ એ કેટલો પડાય છે, ક્યાં અપવાદ થાય છે, શા માટે થાય છે, આ બધા મુદ્દાઓ ચર્ચી લેવા જેવા છે. પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની થોડીક વાત એટલે કરવી છે કે માની લો કે રાજકોટની તમે વાત કરો તો મનીષ રાડિયા કે દેવાંગ માકડ આ ભાજપના ચહેરાઓ છે, અને એની ઉપર ક્યાંય દાગ હજી સુધી લાગેલા નથી. આ એવા ચહેરા છે કે તમે એ કોઈ પણ પેનલમાં હોય તો બાકીના ઉમેદવારોના વિજયની સરળતા વધી જાય છે. મનીષ રાડિયા કે દેવાંગ માકડ જેવા બીજા પણ નામોની ચર્ચા થઈ શકે, પણ આ બે નામ એટલે પકડ્યા છે મેં કે એ બહુ જાણીતા ચહેરા છે. રાજકોટના કોર્પોરેશનની ચૂંટણીની બાબત હોય કે રાજકોટના શહેરના વિકાસની વાત હોય, બંને 60 વર્ષથી ઉપર. અને જે બીજી શરત છે કે 3 વાર તમે ચૂંટણો તો પછી 4થી વાર ટિકિટ નહીં મળે, અને જેના ઘરમાંથી કોઈને અગાઉ ટિકિટ મળી હોય તો એને ન મળે. પણ આપણે 60 વર્ષના મુદ્દાને પકડવો છે આજે, એટલે કારણ કે ભરતભાઈ કાનાબારે એની વાત કરી છે. મુદ્દો એ છે કે ઘણીવાર એવું બનતું હોય છે, આ બહુ સારી વાત છે કે નવા યુવા ચહેરાઓને જો તમારે પસંદગી તક આપવી હોય તો આવા નિયમો કરવા જોઈએ. પણ એનો અર્થ એવો નથી કે 60 વર્ષ એટલે કે 61, 62, 65 વર્ષના લોકો જે શારીરિક, માનસિક રીતે ચુસ્ત હોય અને પક્ષમાં વર્ષોથી કામ કરતા હોય, એમનું ઉપજણ હોય, લોકોમાં એમની એક ઓળખ હોય, તો એમને ટિકિટ ન આપવી. આ જે સામસામી જે વિચારધારાનો ટકરાવ છે, એ ક્યારેક મુસીબત ઊભી કરી શકે. અલબત્ત ભરતભાઈ કાનાબાર જેવો કોઈ અવાજ બીજો ભાજપમાં બહુ ઓછા છે, એટલે આ વાત બહુ ભારપૂર્વક કોઈ ગંભીરતાથી પક્ષમાં લેવાય એવી શક્યતા મને બહુ દેખાતી નથી. પણ આ બહુ મહત્વની વાત છે કે
પસંદગીઓમાં સ્થાનિક રાજકારણીઓનો, ધારાસભ્યોનો, સાંસદોનો કેવો પોતાનું વજન છે અને કોણ કેટલા કપાય, અને આવી બધી બહુ ચર્ચાઓ ચાલે છે. આ વખતે લગભગ 60-70% કોર્પોરેટરો ને બીજી વાર રિપીટ નથી કરાયા. નવા લોહીને ચાન્સ આપ્યું છે. 50%થી વધારે મહિલા ઉમેદવાર છે ભાજપની વાત કરીએ તો. પણ મુદ્દો 60 વર્ષનો એટલે છે. અને મજાની વાત એ છે સાહેબ કે દુનિયાના કોઈ દેશમાં લડવા માટે, ચૂંટણી લડવા માટેની કોઈ વય મર્યાદા નક્કી થતી નથી. નોકરી હોય કે બીજો કોઈ વ્યવસાય હોય તો ત્યાં આ વય મર્યાદા લાગુ પડતી હોય છે. ક્યાંક 58 વર્ષે નિવૃત્તિ હોય છે, ક્યાંક 60 વર્ષે હોય છે. પ્રોફેસરોની વાત કરીએ તો 65 વર્ષે હોય છે. પણ કેટલાક કિસ્સાઓમાં અપવાદો પણ હોય છે. મજાની વાત એ છે, આપણે થોડું અને કેનવાસને થોડો મોટો કરીને જોવું છે કે અમેરિકા જે વિકસિત લોકશાહી દેશો છે એની થોડીક વાત કરવી છે કે ત્યાં રાષ્ટ્રપતિ કે સાંસદ બનવા માટે કોઈ ઉપરની વય મર્યાદા નથી. હાલમાં જ અમેરિકામાં પણ આ મુદ્દે મોટી ચર્ચા ચાલી રહી છે, કારણ કે ત્યાંના ટોચના જે નેતાઓ છે 75થી 80 વર્ષની વય વટાવી ચૂક્યા છે. અને રાષ્ટ્રપતિ પદ માટે તમારે લડવું હોય તો 35 વર્ષ તમને હોવા જોઈએ. યુનાઇટેડ કિંગડમની વાત કરીએ તો બ્રિટનના હાઉસમાં પણ, હાઉસ ઓફ કોમન્સમાં પણ કોઈ નિવૃત્તિની વય નથી. પણ ત્યાં હાઉસ ઓફ લોર્ડના વયના આધારે સ્વૈચ્છિક નિવૃત્તિની ચર્ચા સતત થતી રહે છે. દુનિયાના કેટલાક દેશોમાં પદની ગરિમા, કાર્યક્ષમતા જાળવવા માટે નિયમો બનાવ્યા છે. માની લો કે ચીનની વાત કરીએ તો ચીનમાં લાંબા સમય સુધી નિવૃત્તિની વયનો નિયમ અમલમાં હતો. અધિકૃત રીતે નહીં પણ પરંપરાગત રહે કે 58 વર્ષે નિવૃત્તિ. પણ એમાંય તાજેતરમાં ફેરફારો કરવામાં આવ્યા છે. ભૂટાનની તમે આપણો પાડોશી દેશ છે, એમાં પણ રાજા અને ઉચ્ચ હોદ્દેદારો માટે 65 વર્ષની વયે વિદાયની નિવૃત્તિ લેવાની જોગવાઈ છે. ઈરાનની વાત કરીએ તો ગાર્ડિયન કાઉન્સિલ જેવી સંસ્થામાં શારીરિક માનસિક ક્ષમતાના આધારે એમને અયોગ્ય ઠેરવી શકાય છે. એટલે આડકતરી રીતે એને વય સાથે પણ જોડવામાં આવે છે. પણ આંતરરાષ્ટ્રીય સ્તરે તમે જો વાત કરીએ ને તો કેટલીક બીજી મર્યાદાઓ છે. ન્યાયતંત્રની વાત કરીએ તો ઘણા દેશોમાં સુપ્રીમ કોર્ટના જજ માટે 70થી 75 વર્ષની વય મર્યાદા છે. અમેરિકામાં કોઈ નથી. જ્યાં સુધી એ માનસિક રીતે ફિટ હોય ત્યાં સુધી એ જજ તરીકે રહી શકે છે, એવી વાત છે. રોમન કેથોલિક ચર્ચની, વેટિકનની આપણે જો વાત કરીએ તો પોપની ચૂંટણીમાં જે કાર્ડિનલ ભાગ લે છે તેમની ઉંમર 80 વર્ષથી ઓછી હોવાનો નિયમ છે. 80 વર્ષ પછી તેઓ મતદાન પણ કરી શકતા નથી. આ મને લાગે છે વેટિકનમાં જ આવો નિયમ છે, દુનિયામાં ક્યાંય એવો નિયમ નથી. ટર્મ લિમિટ હોય છે, એ વાત સાચી. માની લો કે અમેરિકા છે તો તમે 2 ટર્મ માટે જ ચૂંટણી લડી શકો છો, માટે રાષ્ટ્રપતિ બની શકો છો. આ નિયમથી નેતાની ઉંમર ગમે તો હોય પણ સત્તાનું કેન્દ્રીકરણ થતું અટકે છે ને નવા ચહેરાઓને તક મળવા માંડે છે. એટલે વિશ્વભરમાં અને ભારતમાં એવા ઘણા નેતાઓ છે કે મોટી ઉંમરે પણ સક્રિય છે. આવી લાંબી યાદી, તમે અત્યારની વાત કરીએ ને તો દુનિયામાં એવા ઘણા દેશો છે જ્યાં નેતાઓની ઉંમર 80 કે 90 વર્ષ આસપાસ છે. એમાં સૌથી ઉપર આવે છે પોલ બિયા, કેમેરૂનના શાસક છે આ, અને એની ઉંમર લગભગ 93 વર્ષ છે. 1982થી આ માણસ સત્તા ઉપર છે સાહેબ. મહેમૂદ અબ્બાસ પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ છે ને એમની ઉંમર પણ લગભગ 90 વર્ષ છે. સલમાન બિન અબ્દુલ અઝીઝ સાઉદી અરેબિયાના કિંગ છે, કિંગ સલમાન, એમની પણ ઉંમર 90 વર્ષ છે. અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ જે અમેરિકાના રાષ્ટ્રપતિ છે એમની ઉંમર પણ 75 વર્ષથી ઉપર છે. અને જો ભારતની વાત કરીએ તો ભારતમાં તો આવા લાંબુ લિસ્ટ છે. નરેન્દ્ર મોદી 75 વર્ષના થઈ ચૂક્યા છે. 1950માં એમનો જન્મ. મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના જે અધ્યક્ષ છે એમની ઉંમર લગભગ 83 વર્ષ છે, પણ એ વિપક્ષના મુખ્ય ચહેરા, પક્ષના પ્રમુખ છે. શરદ પવારની ઉંમર 85 વર્ષ રહી. નીતિશ કુમાર પણ 75 વર્ષ વટાવી ચૂક્યા છે અને હવે રાજ્યસભામાં ગયા છે, એટલે બિહારના મુખ્યમંત્રી મટવાના છે. પણ આ મુદ્દે બે બાજુઓ છે.
જે તરફેણની બાજુઓ છે, મોટી ઉંમરના ફાયદા અને પડકારોની જો વાત કરીએ તો નિર્ણય શક્તિનો મુદ્દો પહેલો આવે છે કે ઐતિહાસિક અનુભવ અને પરિપક્વતા એમનામાં હોય છે. પણ આધુનિક ટેકનોલોજી અને નવા બદલાવની સાથે કેવો તાલ મિલાવી શકે છે, આ પણ એક પ્રશ્ન છે. સંગઠનની દ્રષ્ટિએ જો તમે વાત કરો તો લાંબા ગાળાના રાજકીય સંબંધો એમના હોય, નવી પેઢીના મતદારો સાથે એમને કનેક્ટ થવામાં મુશ્કેલી પડતી હોય છે. નરેન્દ્રભાઈએ જે યુવા પેઢીને પોતાના તરફ ખેંચીને એમાં આ બહુ મોટો મુદ્દો છે. અને સ્વાસ્થ્યની વાત તો આવે જ છે કે માનસિક સ્થિરતા, શારીરિક મર્યાદાઓ, દોડધામમાં એ પ્રવાસ કેટલો કરી શકે એમાં એક મર્યાદાઓ આવે છે. પણ એક નોંધપાત્ર વાત એ છે કે ભાજપમાં કેટલાક સમયથી માર્ગદર્શક મંડળ બનાવવામાં આવ્યું છે અને એમાં 75 વર્ષની ઉપરના લોકો હોય, નેતાઓ હોય, એમને ત્યાં મૂકી દેવામાં આવે છે. આવી એમની પક્ષની એક પરંપરા શરૂ થઈ છે ને આવામાં અડવાણી, મુરલી મનોહર જોશી, ઘણા બધા એવા નામો તમે કહી શકો. પણ લોકસભા અને વિધાનસભામાં આવા નિયમોને અપવાદ પણ કરાયા છે. તમને એના કેટલાક દાખલા દઈ દઉં કે શ્રીધરન કેરળ વિધાનસભાની ચૂંટણી વખતે એમની ઉંમર 88 વર્ષની હતી, છતાં ભાજપે તેમને ઉમેદવાર જ નહીં, મુખ્યમંત્રીના ચહેરા તરીકે ચૂંટણી લડાવી હતી. યેદિયુરપ્પા, બહુ જાણીતું કર્ણાટકનું નામ, અને તેમને જ્યારે મુખ્યમંત્રી બનાવેલા છેલ્લે, ત્યારે એમની ઉંમર 75 વર્ષથી વધી હતી અને પાછળથી એ જ નિયમ ઉપર એમનું રાજીનામું પણ લઈ લેવાયું હતું, પણ એ આ રીતે મુખ્યમંત્રી બન્યા હતા. મધ્યપ્રદેશ, રાજસ્થાનની છેલ્લી ચૂંટણીઓમાં કેટલીક બેઠકો ઉપર નેમિચંદ જૈન અને એવા વરિષ્ઠો જે 75ની આસપાસ હતા એમને પણ ટિકિટ અપાણી હતી. ગુજરાતની જો તમે વાત કરો તો 60 વર્ષની મર્યાદા ભલે ભાજપે રાખી હોય, પણ ઘણી બધી નગરપાલિકાઓમાં એવા કોર્પોરેટરો ગઈ ટર્મમાં જ હતા કે જેમની ઉંમર 60 વર્ષથી વધારે હતી. એનું કારણ એક એ પણ હતું કે એમની વોટ બેંક ઉપર પકડ પણ હતી, એટલે એમને ફરીથી તક પણ આપવામાં આવી. એટલે આવા કેટલાય નેતાઓનો તમે ઉલ્લેખ એમાં કરી શકો. અને ભાજપનો એક બીજો નિયમ એવો પણ રહ્યો અને નેતાઓના સગા સંબંધીઓને ટિકિટ ન આપી. હમણાં ઘણી પેટા ચૂંટણીઓમાં અપાઈ. એટલે 75નો નિયમ છે ને એ વારસાઈ અને જીત વધુ મહત્વની બની જાય છે નિયમ કરતા. અને પેટા ચૂંટણીઓમાં તો આવું બહુ બનતું હોય છે કે જૂના જોગીઓને ટિકિટ આપવામાં આવે. એટલે ભાજપમાં એક રીતે 75નો નિયમ આંતરિક છે અને શિસ્ત બનાવવાનું સાધન પણ છે, છતાં એનો અપવાદ તો થયા કરે છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષના થઈ ચૂક્યા છે અને ઘણા બધા લોકોએ આવા પ્રશ્નો ઊભા કર્યા કે સપ્ટેમ્બર 2025માં એમને 75 વર્ષ થઈ ગયા, બરાબર, તો હવે એમ કે એમણે નિવૃત્તિ લેવી કે કેમ. પણ આ નિયમ કોના માટે રહ્યો કે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, સુમિત્રા મહાજન, આવા કેટલાય લોકોને ફરજિયાત રીતે નિવૃત્ત કરી દેવામાં આવ્યા. પણ ભાજપના મોટા ભાગના નેતાઓ અને કાર્યકરોનું માનવું છે કે મોદીજી માત્ર એક નેતા નથી, પક્ષની જીતની ગેરંટી છે. આ વાત તો સાવ સાચી છે. અને એમના વિકલ્પનો એવો કોઈ ચહેરો નથી કે જે આખા દેશને એમની સાથે જોડી શકે. અને એમની લોકપ્રિયતા સતત વધતી રહી છે, એમાં પણ ના નથી. અને અમિત શાહે એકવાર આ બાબતે એમને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું પણ ખરું કે ભાજપના બંધારણમાં ક્યાંય એવું લખ્યું નથી કે 75 વર્ષે નેતાએ નિવૃત્ત થઈ જવું. આ માત્ર એક વ્યવહારિક પરંપરા છે જે પક્ષની જરૂરિયાત મુજબ નક્કી થાય છે. આ જરૂરિયાત મુજબ છે ને એ બહુ મહત્વનો મુદ્દો છે. એટલે ટોચના સ્તરે છૂટછાટો મળે છે, કેટલાક કિસ્સાઓમાં છૂટછાટ મળે છે. એના કારણે આ બધા વિવાદો ઊભા થઈ શકે છે. તમે ગુજરાતનો જ બહુ જાણીતો કિસ્સો તો ગઈ ધારાસભાની ચૂંટણીમાં કે યોગેશ પટેલને વડોદરા માંજલપુર બેઠક ઉપર 75 વર્ષ એમને થઈ ગયા હતા, છતાં પણ એમને ફરી ટિકિટ આપવામાં આવી હતી ને બહુ સારી બહુમતીથી એ જીતી પણ ગયા હતા. કારણ એ હતું કે એમની રાજકારણ ઉપર હજુ પણ એવી ને એવી પકડ છે. સૌરાષ્ટ્રમાં તમે દ્વારકામાં પબુભા માણેક, એમને ટિકિટ અપાશે નહીં અપાશે, ગઈ ચૂંટણીમાં એવી બધી ચર્ચાઓ ચાલી હતી, પણ એમને ટિકિટ આપવી પડી. અને પબુભા માટે પણ
આ નિયમ ગૌણ બની ગયો હતો, કારણ કે ત્યાંના રાજકારણમાં એમની જબરજસ્ત પકડ છે. એટલે આ 60 વર્ષ કે 75 વર્ષની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આખરે જીતી શકે એવા ઉમેદવાર, વિનેબિલિટી કોની છે એ સિદ્ધાંત સૌથી ઉપર આવે છે. પછી એ જ્ઞાતિ હોય, ફલાણું હોય, ઢીકણું હોય, કાંઈ ત્યાં લાગુ પડતું નથી. એટલે મુદ્દો આ છે કે હંમેશા જીતી શકે એવા ઉમેદવાર કોણ, એની જોકે ભાજપે પ્રયોગો કર્યા જ છે અને છેલ્લા ઘણા સમયથી આ પ્રયોગો ચાલે છે કે નવી પેઢીના ચૂંટણીમાં સામેલ કરવી, એટલે એક નવી કેડર પણ ઊભી થાય. આ બહુ મહત્વનો મુદ્દો છે કે 60 વર્ષ કે 75 વર્ષ, આ બંને જે વય મર્યાદા પક્ષની આંતરિક છે એનું કારણ એ છે કે નવી કેડર ઊભી કરવી. પણ આ નિયમ અપવાદરૂપ પણ ઘણીવાર બનતો હોય છે, ત્યારે કોના માટે આ અપવાદ કરવો, આ મુદ્દો પણ આવે છે. એટલે ભરતભાઈ કાનાબારનો જે પ્રશ્ન છે એ મુખર થઈને આવે છે કે ભાઈ 60 વર્ષની ઉપર હોય અને શારીરિક માનસિક રીતે સજ્જ હોય, એમનું વર્ચસ્વ હોય પાર્ટીમાં અને પ્રજામાં, તો પછી એમને કેમ કાપવામાં આવે, આ મુદ્દો છે. અને આ મુદ્દો ખાલી ભાજપને નહીં, કોંગ્રેસને, બીજા પક્ષોને પણ, જો કે કોંગ્રેસ કે બીજા પક્ષો આવી વય મર્યાદામાં ક્યારેય પડ્યું જ નથી. ભાજપે આવો નિયમ બનાવ્યો છે અને એમનો ઈરાદો એવો છે કે અનુભવી પેઢી અને યુવા પેઢી વચ્ચે તાલમેલ થાય. પણ ક્યારેક આ તાલમેલની બહાર જઈ અપવાદો એવા સર્જવામાં આવે છે, એના કારણે આ વિવાદો ઊભા થાય છે. પણ તમે શું માનો છો? 60+ ઉમેદવાર હોય તો એને ટિકિટ મળવી જોઈએ કે નહીં? નીચે તમારો અભિપ્રાય લખીને જરૂર મોકલજો. ફરી મળીશું. આભાર.